ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા એપીએમસી શાકભાજી અને ફળ બજારમાં સફાઈ વ્યવસ્થાના અભાવે વેપારીઓ અને ગ્રાહકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। આ બજારમાં લગભગ 400 વેપારીઓ રોજગારી મેળવે છે। વેપારીઓનું કહેવું છે કે તેઓ કરોડો રૂપિયાનો માર્કેટ ચાર્જ ચૂકવે છે। આમ છતાં બજારમાં કોઈ સુવિધાઓ કે વિકાસ કાર્યો થતા નથી। બજારમાં ગંદકી અને દુર્ગંધનું પ્રમાણ વધ્યું છે। ભરૂચ રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘના અધ્યક્ષ અરવિંદ રાણાએ આજે બજારની મુલાકાત લીધી। તેમણે બજારની સ્થિતિ જોઈને ચિંતા વ્યક્ત કરી। તેમણે કહ્યું કે વેપારીઓ પાસેથી વસૂલવામાં આવતા ચાર્જનો ઉપયોગ કયા થાય છે તે મોટો પ્રશ્ન છે। રાણાએ ચેતવણી આપી છે કે જો એપીએમસી સંચાલન દ્વારા તાત્કાલિક સુધારાત્મક પગલાં નહીં લેવાય તો સંઘ કાનૂની માર્ગ અપનાવશે। રિપોર્ટર અવરી સૈયદ, તહેલકા ન્યૂઝ, ભરૂચ। મારું નામ શાહિદ ખાન, જાતે ખેડૂત છું। અહીંયા એપીએમસીમાં માલ લઈને આવું છું અને અમારા ટેમ્પાઓ રસ્તા રોડથી ખરાબથી ટેમ્પાઓ પલટી ખાઈ જાય છે અને ગંદકી એટલી બધી છે કે અહીંયા એટલી દુર્ગંધ મારે છે કે માણસ ઊભો નહીં રહી શકે। અને બીજું કે અહીંયાની જે બિલ્ડિંગ છે તે જર્જરિત છે। એપીએમસીમાં અંદર કરોડો રૂપિયા ફંડ આપવા છતાં બી અહીંયાના જે કર્મચારીઓ છે એ ભ્રષ્ટાચાર સમજો કે જે સમજો છે એ કઈ કામ કરતા નથી। આજ રોજ એપીએમસી માર્કેટની મુલાકાત લેતા રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘની ટીમે આજે મુલાકાત લીધી। એપીએમસી એ ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગયેલું છે। અહીંના જે ચૂંટાયેલી પાંચ છે, જે બોડી છે, ડિરેક્ટર છે કે ચેરમેન છે અને જે અધિકારીઓ છે, પૈસા એટલા બધા ઉઘરાવે છે કે જો એમને તપાસવામાં આવે ને તો હજારો રૂપિયા સાંજે લઈને ઘરે જાય છે। એટલે એપીએમસી ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગઈ છે। બીજી એક વાત કે એપીએમસી ની અંદર એટલો બધો ધન કચરો ફેલાઈ રહેલો છે કે અહીંયાથી જ કોલેરો ફેલાશે। અત્યારે જે કોરોનાનો જે વેવ ચાલી રહેલો છે, મને એવું લાગે છે કોરોનાનો ઉદ્ભવ જ અહીંયાથી થશે। કોરોનાના સમયમાં જે ત્રણ મહિના માટે માર્કેટ બંધ રહી હતી એ ઉદ્ભવ એવું લાગે છે। આજે 400 વેપારીઓની અંદર વેપારીઓ ધંધો કરી રહેલા છે। એમનો જે ધન કચરો છે એ પાછળ ઠાલવવામાં આવે છે। ખરેખર આ ધન કચરો બહાર નાખવાની જરૂર છે, પરંતુ આ એપીએમસી આની કોઈ સાફ સફાઈ કરતી નથી। નગરપાલિકા પણ એટલી જ જવાબદાર છે। નગરપાલિકાએ પણ અહીંયા ધ્યાન આપવું જોઈએ કે એ પણ દર વર્ષે 6 થી 7 હજાર રૂપિયા વેપારીઓ પાસે વેરો ઉઘરાવે છે। એટલે મહદઅંશે નગરપાલિકા પણ એટલી જવાબદાર છે અને સાથે સાથે એપીએમસી પણ એટલી જવાબદાર છે, કેમ કે એપીએમસી ને પણ દર વર્ષે 2 કરોડ રૂપિયાનો જે યુઝર વેરો છે એ ભરવામાં આવે છે, છતાં પણ અહીંયા સાફ સફાઈ થતી નથી। પાણીની કોઈ વ્યવસ્થા નથી। અત્યારે રસ્તા તૂટી ગયેલા છે, વરસાદના પાણી ભરાયેલા છે, પાણી ચોકઅપ છે, ખેડૂત ભવન જર્જરિત હાલતમાં છે। આ બધા પ્રશ્નો અહીંયા ઉદ્ભવવા છતાં પણ આ અધિકારીઓના પેટનું પાણી હાલતું નથી। અને જો અગાઉ દિવસની અંદર આ સાફ સફાઈ કરવામાં નહીં આવે તો રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે અને જરૂર પડે તો ન્યાયની કોર્ટમાં પણ અમે દાદ માંગીશું। અરુણભાઈ, આજુબાજુ કેટલી સોસાયટીઓને પણ અસર થઈ? આજુબાજુ ભજ્જુવાલા સોસાયટી છે, મુમતાજ પાર્ક સોસાયટી છે, મુસ્લિમ સોસાયટી છે, અને ઘણી સોસાયટીઓ આવેલી છે અને દુર્ગંધ ફેલાવાના લીધે આ માણસો પણ ત્રાહીમામ પોકારી ગયેલા છે। હાલમાં પણ નગરપાલિકાની અંદર ડમ્પિંગ સાઇટ બાબતે લોકોએ વિરોધ કર્યો હતો। આવનારા સમયમાં અહીં પણ કદાચ વિરોધ થઈ શકે એવું નહીં લાગશે? મને એવું લાગે છે કે આવનારા દિવસમાં સોસાયટીના બધા લોકો ભેગા થઈને આ એપીએમસી ને ખરેખર તારા મરાવશે એવું લાગે છે, કેમ કે અહીંયા એટલી બધી દુર્ગંધ ફેલાયેલી છે કે આજુબાજુના સોસાયટીના રહેવાનું મુશ્કેલ પડી રહેલું છે।